નવસારી જિલ્લાના બિલીમોરા શહેરના પશ્ચિમ વિભાગમાં આવેલા સહયોગ સોસાયટીમાં 2 દિવસ પહેલા સવારના સમયે લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં ઘરમાં રહેતા મહિલાના ગળા પર ચપ્પુ મૂકી 2 ઈસમોએ મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બિલીમોરા પોલીસ તથા એલસીબી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે વિવિધ ટીમ બનાવી બિલીમોરા શહેરના જુદા જુદા સીસીટીવી કેમેરા તપાસી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે પકડાયેલા 2 આરોપી પૈકી એક આરોપી બાજુની સોસાયટીમાં રહેતો હતો અને 2 દિવસથી નિશાન બનાવેલ ઘર પર રેકી કરતો હતો, જ્યાં મહિલા એકલી હોવાની માહિતી મળતા જ લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જવાના ચક્કરમાં હતો. જોકે તે પહેલા જ પોલીસે ઝડપી પડ્યો હતો. આ બંને આરોપીઓ પર પૈસાનું દેવું વધી ગયું હતું અને ચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે પૈસાની જરૂર હતી, જે માટે લૂંટને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે જુદી જુદી ટીમો બનાવીને તે એરિયાના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી અને ટાવર ડમ્પ અને ટેકનિકલ સોર્સિસથી બધી કામગીરી પોલીસ દ્વારા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવે છે. એમના સીસીટીવી ફૂટેજની અંદર 2 બુકાનીધારી ટોપી અને બુકાની સાથે જોવામાં મળે છે, બટ એના ઉપરથી એમની ચાલ ઢાલ જોઈને અને સીસીટીવી ફૂટેજથી પોલીસે શંકા જાય છે કે કદાચ આ બંને આરોપીઓ લોકલ બિલીમોરાના જ હોઈ શકે છે. એના પછી પોલીસના કોન્સ્ટેબલોના નેટવર્કથી અને હ્યુમન સોર્સિસના ઇન્ટેલિજન્સ નેટવર્કથી અને અમારા બાતમીદારો અનુસંધાને પોલીસે 2 આરોપીઓ ઉપર શક જતા એમને રાઉન્ડઅપ કરવામાં આવે છે અને એમના દ્વારા આજે એમની અટક કરીને એમનાથી 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે. તે બંને આરોપી 21 વર્ષના છે. પ્રિન્સ ટંડેલ અને મિહિર ટંડેલ બિલીમોરાના જ રહેવાસી છે અને એમને દ્વારા આ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે.